નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના કસક સર્કલ પાસે ઉભરાતી ગટરને પગલે નદીઓ જેવા દ્રશ્યો સામે આવ્યા। દુર્ગંધ મારતા દૂષિત પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા। તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી। ભરૂચમાં મોટી દુર્ઘટના સર્જાઈ તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા। ફાટા તળાવથી કટોપોર બજારને જોડતા માર્ગ વરસાદી પાણી ફરી વળ્યા બાદ વિસ્માર રોડ અને ગટરો ખુલ્લી બની। માણસો નહીં પ્રાણીઓ રહેતા હોવાથી માર્ગની કામગીરી 6 વર્ષથી અભરાઈએ ચડી હોવાનું જણાવ્યું રહીશોએ। અંકલેશ્વરમાં ભારે વરસાદના વિરામ બાદ તંત્ર દ્વારા સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ। વરસાદી પાણી ઓસરતા વિવિધ સોસાયટીઓમાં ડીડીટી પાવડર, મેલેરિયા ઓઇલનો છંટકાવ કરાયો। અંકલેશ્વર નજીક હાઈવે પર ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ। સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। બગડાટી બાદ 24 કલાકથી ખમૈયા 12 કલાકમાં જ મોસમનો 15% વરસાદ ખાબક્યો। નેત્રંગમાં 107, વાલિયામાં 92, અંકલેશ્વરમાં 89% વરસાદ વરસી ગયો। ભરૂચ શહેરના હાડસમા કસક સર્કલ પાસે ઉભરાતી ગટરના દૂષિત પાણીની નદીઓ વહેતી થતા વાહન ચાલકોને યાતનાઓ વેઠવાનો વારો આવ્યો હતો। ગતરોજ વરસેલ ભારે વરસાદને પગલે ભરૂચ શહેરમાં વિવિધ કાંસો ગંદા પાણીથી છલકાઈ ઉઠી હતી। દૂષિત પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળતા વાહન ચાલકોને યાતનાઓ વેઠવાનો વારો આવ્યો હતો। પાલિકા તંત્ર દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, જે બાદ પણ ગટરો ઉભરાતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થાય તેવામાં ગતરોજ ભારે વરસાદ બાદ આજરોજ ભરૂચના કસક સર્કલ પાસે ઉભરાતી ગટરના દૂષિત પાણી ઝરણાની જેમ વહેતા નજરે પડ્યા હતા। જિલ્લા ભાજપ કાર્યાલય સામે જ દૂષિત પાણીની ગટર ઉભરાતા અનેક સવાલો ખડા થયા છે, ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે આ ઉભરાતી ગટર બંધ કરે તે અત્યંત જરૂરી છે। ભરૂચના ફાટા તળાવથી કટોપોર બજારને જોડતા માર્ગ પર પૂરના પાણી ઓસર્યાને 12 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે। ભરૂચ શહેરમાં ગતરોજ વરસેલા 7.5 ઇંચ વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેમાં ભરૂચના ફાટા તળાવથી કટોપોર બજાર સુધીના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા હતા। છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરી ગયા છે, પરંતુ આ વિસ્તારમાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે। આ વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, તો માર્ગો બિસ્માર બન્યા છે। પૂરના પાણી ઓસર્યાને 12 કલાકથી વધુનો સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। સાફ સફાઈ ન કરાતા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે। આ વિસ્તારનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો, પરંતુ વારંવાર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ વધુ બિસ્માર બન્યો છે। નગર સેવા સદનને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓના પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। વહેલી તકે પગલાં નહીં લેવામાં આવે તો જન આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી। 24 વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ, પણ જ્યાં સુધી મેં જોયું આ છેલ્લા 6 વર્ષથી તો એવું થઈ ગયું કે નગરપાલિકા એકદમ એક થઈ ગયેલી છે કે ભાઈ અહીંયા કોઈ રહેતું જ નથી। એમ બધા જંગલી પ્રાણી જ રહે છે અહીંયા, કેમ કે અહીંયા અમારે આવવા જવાની એટલી તકલીફ પડે છે। હવે ગઈકાલે જોયું ને પાણી ચાલે છે, મારા લોકોને બીક લાગતી છે। અહીંયા રસ્તા ખુલ્લા છે, ગટરો ખુલ્લી પડેલી છે। અહીંયા માણસે પડી જાય, દાંડિયા ભાઈ મરી ગયા, દાંડિયા નાળામાં ઉતરીને બધા ઓફ થઈ ગયા ભાઈ। એ લોકોને પરિવારનું શું? હવે અહીંયા બીજી વખત અમારે એવું કરવું છે કે આ નાલામાં પડે ને કોઈ માણસ બહાર નીકળે ને એ બી ડેડ બોડી મળે, એ તો ખોટું જ છે નહીં। હવે અમે લોકો ટેક્સ તો ભરીએ જ છે નહીં। જે કન્ડિશન દાંડિયા બજારની હતી એ કન્ડિશન ફરીથી નગરપાલિકા દોહરાવવા માંગે છે। આ તમે જોઈ શકો છો કે બંને સાઈડે બ્લોક નથી અને અહીંયા ગાડી 24 કલાક પાણી ભરાયેલું રહે છે અને ક્યારેક કોણ માણસ અહીંયા ગાડી ફસાઈ જ શકે છે એની કોઈ ગેરંટી નથી। એટલે તમે જોઈ શકો છો કે ચારે સાઈડે પાણી જ પાણી છે, અહીંયા ગાડી કોઈ જાતની વ્યવસ્થા નથી। હું શહીદ નજીક શેખ, વોર્ડ નંબર 10 કાઉન્સિલર। મારા વોર્ડના રહીશો એટલે વેપારી દ્વારા મને સવારથી બોલાવવામાં આવ્યો છે। આ વચ્ચેના એમની રસ્તાની હાલત બતાવવામાં આવી છે કે આ દર વર્ષે એવું છે ચોમાસામાં, દર વર્ષે અચાનક 2019થી આ રોડ બંને સાઈડની બ્લોક ગટર એ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે। એક સાઈડની ગટરો લખાઈ ગઈ છે એટલે લગભગ ચુનાવા ચોકથી ફાટા તળાવ સુધી 350 મીટર બ્લોક રસ્તાની બાકી છે, 300 રસ્તો બનવા બાકી છે, પણ એને લગભગ 5 વર્ષ થયા, છઠ્ઠું ચોમાસું આવી ગયું છે। ને મારા રહીશો ને મારા લોકો દર વર્ષે ભોગવવું પડે છે। ગયા દિવસે ગઈકાલે એટલી વરસાદ પડ્યો કે 40 ફૂટ જેવા પાણી ચાલતા હતા વિસ્તારની અંદર। એ વિશે બહુ નુકસાન છે, વેપારનું બહુ નુકસાન છે। પણ મારો રજૂઆત એવી છે કે આ રસ્તો કેમ બનતો નથી, તો મારા નગરપાલિકાને સીઓને પ્રમુખને મારી નમ્ર અપીલ છે
તો ફરીથી રિટર્ન કરો એનો તો ફરીથી આ રસ્તો બનાવવાનો બ્લોક કરી નાખો કેમ કે આ રહીશો કંટાળી ગયા છે અને જેટલો અંદર નાગરિક મને આપણે સવાલ કહી દેવામાં આવ્યો ફરીને તમે નહીં આવો તો તમે આંદોલન કરી દીધું નગરપાલિકા મારે એમને સાથ આપવું જ પડશે કે મારા રહીશો છે મારા વેપારીઓ છે મારા મતદાતાઓ છે એમના વગર હું વાત ચાલુ શકે નહીં ને હું એમની જોડે ખબર મિલાવી જેમ જોડે આંદોલન કરીશું જો ભવિષ્યમાં રસ્તો બનાવવા નહીં આવે આ ચોમાસા પછી આ કામ ચાલુ થઈ જાય એ મારે તંત્રને નમ્ર અપીલ છે। અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી નહીં નીકળે તે માટે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર પંથકમાં ગતરોજ ભારે વરસાદની આગાહીને પગલે મુશળધાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અંકલેશ્વરમાં 12 કલાકમાં 7.5 ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વોર્ડમાં આવેલા મહોલ્લા સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરક થઈ જતા લોકોની હાલત કફોડી બની હતી। ઘરો અને દુકાનોમાં પણ પાણી ફરી વળતા સામાન પલળી ગયો હતો। આજ રોજ તમામ વિસ્તારમાંથી વરસાદી પાણી ઓસરતા અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું હતું। પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન સુરેશ પટેલ, સેનેટરી વિભાગના રઘુવીર મહિડા સહિતની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ કરાવી ડીડીટી પાવડર, મેલેરિયા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો। જે બાદ આગામી દિવસોમાં તંત્ર અન્ય વિસ્તારોમાં પણ ડીડીટી પાવડર, મેલેરિયા ઓઇલનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરશે। અંકલેશ્વર શહેરમાં વરસાદ બંધ થતા આજથી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા હતા જ્યાં પાણી ઓસરી ગયા છે એવા વિસ્તારની અંદર હાલ સફાઈ અને ડીડીટી પાવડર અને મેલેરિયા ઓઇલનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે અને આગામી દિવસમાં અંકલેશ્વર શહેરમાં સંપૂર્ણપણે વરસાદ ના પડે તો ટોટલ જગ્યા પર ડીડીટી પાવડર અને મેલેરિયા ઓઇલ અમે સંપૂર્ણપણે કામગીરી કરીશું અને અમે આરોગ્યની ટીમને પણ જાણ કરી દીધી છે। જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં આરોગ્યની ટીમનું પણ સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે। અંકલેશ્વર હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસ મોટા ખાડાઓને પગલે સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી। ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકોની પારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે આજ રોજ ફરી અંકલેશ્વર હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસ મોટા ખાડાઓને પગલે સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી। જ્યારે વરસાદના કારણે બિસ્માર માર્ગ અને ભાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદ્ભવી છે। તેવામાં જિલ્લા ટ્રાફિક પોલીસ જવાનો આમલાખાડીના બ્રિજ પાસે ખડે પગે ટ્રાફિક મેનેજ કરતા નજરે પડ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આમલાખાડી બ્રિજ ઉપર પડેલ ખાડાઓનું યોગ્ય પૂરણ કરવામાં આવે તો લગભગ ટ્રાફિકની સમસ્યા જ નહીં થાય તેમ છે। ભરૂચ જિલ્લામાં બુધવારે 12 કલાકમાં જ મોસમનો 15.36% વરસાદ ખાબકી ગયા બાદ છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ ખમૈયા કર્યા હતા। બુધવારે સવારથી જ ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ બઘરાટી બોલાવતા સર્વત્ર જલમગ્ન કરી દીધું હતું। મળસ્કે 4 કલાકથી જ સાંજ સુધીમાં ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં બેમાર વરસાદે લોકોની હાલત દયનીય બનાવી દીધી હતી। સાંજ બાદ વરસાદે વિરામ લેતા 24 કલાકથી મેઘરાજાના વિરામ બાદ જનજીવન પૂર્વવૃત થયું હતું તો તંત્રના જીવમાં પણ જીવ આવતા પાણીના નિકાલ અને સફાઈ સાથે માર્ગો દુરસ્ત કરવાની કામગીરીમાં જોતરાયું હતું। ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં મોસમનો 15.36% વરસાદ વરસી ગયો હતો તો નેત્રંગ તાલુકામાં સિઝનનો 160.31%, વાલિયામાં 92.92%, અંકલેશ્વરમાં 89.30%, હાંસોટમાં 82.09% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ વરસાદ 75%ની પાર કરી ગયો છે। આમોદ નગરમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની હતી। ગતરોજ સાંજના સમયે આમોદ પંથકમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। આમોદ નગરના આંબેડકર નગર, જલારામનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ યાતનાઓ વેઠવાનો વારો આવ્યો હતો। કમર સુધીના પાણીમાં લોકોએ ઘરોની બહાર નીકળવાની ફરજ પણ પડી હતી। જ્યારે આમોદના તિલક મેદાન પાસે વેરાઈ માતાના મંદિરના પટાંગણમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા તો તિલક મેદાનમાં આવેલ ડીપી સુધી પાણી પહોંચતા વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી। લોકોએ રોષ સાથે પાલિકા પ્રમુખને રજૂઆત કરતા તેઓએ કામગીરી શરૂ કરાવી હતી તો માર્ગ અને મકાન વિભાગના પાપે આમોદ બચ્ચો કા ઘરમાં પાણી પ્રવેશી ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ બચ્ચો કા ઘરમાં 1070 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય નીચેના તમામ રૂમોમાં પાણી ઘૂસી જતા જ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। માર્ગની કામગીરીમાં ગટરનું પુરાણ થતા આ સ્થિતિનું નિર્માણ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ બચ્ચો કા ઘર છે, આ એક ઇદારો છે, અહીંયા 1070 છોકરા ભણે છે ને આજે આ રોડની કામગીરીની એક ખામીને લઈને અંદર બધું ફૂલ થઈ ગયું છે ને પહેલા રૂમ સુધી અંદર બધા રૂમોમાં પાણી છે। આ સ્પોટ જો અહીંયા બતાવો તમને ખ્યાલ આવશે, આગળ પણ આપણે સમાચાર તમે બનાવેલા જ છે કે આ સ્પોટ એ લોકોએ જે તે સમયે ગટર પૂરી દઈને ઉપર રોડ નાખેલો છે
એટલે ગટર અહીંયાથી આને ખોડીને ખુલ્લી કરે ને તો જ આ વરસાદી ગટર ટોકી થાય અને ત્યાં પાણી જાય તો જ આ પાણી અહીંયાથી પાણીનો નિકાલ થાય ને આ પ્રશ્નનો હલ થાય એમ છે. ભરૂચ તાલુકાના ઠામ ગામે નહેરમાં ડૂબી જતા 8 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. ભરૂચમાં ગતરોજ અનરાધાર વરસાદ વરસ્યો હતો ત્યારે ભરૂચ તાલુકાના ઠામ ગામે દુર્ઘટના સર્જાઈ હતી. ઠામ ગામ ખાતે રહેતો 8 વર્ષનો બાળક ગામમાં આવેલ નહેર પર પાણી જોવા માટે ગયો હતો, જ્યાં કોઈક કારણસર તે નહેરના પાણીમાં ડૂબી ગયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. 8 વર્ષના બાળકના મોતથી પરિવારમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જંબુસર આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદીમાં એક વ્યક્તિએ કોઈ કારણોસર મોતની છલાંગ લગાવી લીધી હતી. ભરૂચ જિલ્લામાં ગતરોજ પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પાણી આવક થતા છલકાઈ ઉઠ્યા છે. ત્યારે આજ રોજ ગુરુવારે સવારના 10:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ઢાઢર નદીના ધસમસતા પ્રવાહની અંદર મોતની છલાંગ લગાવી હતી. જોકે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય તે તણાવવા લાગ્યો હતો. આ સમયે ત્યાંથી પસાર થતા લોકો તેને જોતા તેનો વિડીયો પણ ઉતારી લીધો હતો. આ ઘટનામાં ત્યાંથી પસાર થતા લોકોને જાણ થતા જ ઢાઢર નદીના બ્રિજ પર મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિકોએ આમોદ પોલીસ મથકમાં કરતા જ પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાર સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી નદીમાં કૂદેલા વ્યક્તિને શોધવાની કવાયત હાથ ધરી હતી. જોકે મોડે સુધી શોધખોળ કરવા છતાં તે મળી આવ્યો ન હતો. લાપતા બનેલ યુવાનને શોધી કાઢવા ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલી રહ્યો છે. અંકલેશ્વર ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી સામે વરસાદી કાંસની બાજુમાં લટાર મારતા 3 મગર આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. વરસાદી સિઝનમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે નદીમાં તણાઈને આવતા મગરોએ અંકલેશ્વર ભરૂચ જૂના હાઈવેની બાજુના તળાવો વરસાદી કાંસોને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યા છે. ભરૂચ અંકલેશ્વર માર્ગ ઉપર વરસાદી કાંસોમાં અવારનવાર મગર દેખાતા હોવાના વિડીયો વાયરલ થયા હતા. ત્યારે આજ રોજ ભૂત મામાની ડેરી સામે વરસાદી કાંસમાં બાજુમાં લટાર મારતા 3 મગર આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. મગર દેખાતા માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી મગરને પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવા સાથે તેને નિહાળવાની મજા માણી હતી. ત્યારે વન વિભાગ આ મગરોને પકડી સુરક્ષિત સ્થળે મુક્ત કરે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને પાલિકા તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ગતરોજ અવિરત વરસાદ વરસતા શહેરના કેટલાક વિસ્તારો અને સોસાયટી એરિયામાં વરસાદી પાણી ફરી વળતા પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને હાલ બેહાલ થઈ ગયો હતો. ત્યારે ગતરોજ સાંજના સમયે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને પાલિકા તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટિંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. બચાવ કામગીરીની ટીમો સાથે વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન દ્વારા ભરૂચ કંઠારિયા રોડ રેલવે ટ્રેકની બાજુમાં ઝૂંપડામાં રહેતા શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચ શહેર અને તાલુકામાં અવિરત વરસાદી માહોલ વચ્ચે વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન જરૂરિયાતમંદ લોકોની વહારે આવ્યો છે. ભરૂચ કંઠારિયા રોડ રેલવે ટ્રેકની બાજુમાં ઝૂંપડામાં રહેતા પંચમહાલ, દાહોદ, ગોધરા જિલ્લાના શ્રમિકો ઝૂંપડામાં વરસાદી પાણીનો ભરાવો થવાના કારણે ભોજન બનાવવું મુશ્કેલ હોય જે અંગેની જાણ થતા વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનના સભ્યોએ મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી હતી. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે પોલીસી જવાનોએ મસમોટો ખાડો પુરાવી સરાહનીય કામગીરી કરાવી હતી. ભારે વરસાદને પગલે અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે મસમોટો ખાડો પડી જતા વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે. જે ખાડાને પગલે અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. ત્યારે આજ રોજ પોલીસ જવાનોએ ખાડો પુરાવી સરાહનીય કામગીરી કરાવી ખાડાના કારણે ઉદ્ભવતી ટ્રાફિક જામની પરિસ્થિતિથી છુટકારો અપાવવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચના ભાગાકોટ વિસ્તારમાં આવેલ ઝુંપડપટ્ટીના 250 થી વધુ જરૂરિયાતમંદ લોકોને સેવાભાવી યુવાનોએ ભોજન પીરસ્યું હતું. ગતરોજ ખાબકેલા ભારે વરસાદને પગલે ભરૂચના ભાગાકોટ વિસ્તારમાં આવેલ ઝુંપડપટ્ટીમાં વરસાદી પાણી પ્રવેશી જતા સ્થાનિકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. આ લોકોની સ્થિતિ દયનીય થતા કેટલાક સેવાભાવી યુવાનો નિખિલેશ દેસાઈ, ભૂપેશ શાહ અને દીપક જાદવ સહિતના યુવાનો આગળ આવ્યા હતા અને તેઓની યથાશક્તિ પ્રમાણે ઝુંપડપટ્ટીના 250 થી વધુ જરૂરિયાતમંદ લોકોની સેવાભાવી યુવાનોએ ભોજન પીરસ્યું હતું. સેવાભાવી યુવાનોની સેવાને જોઈ સ્થાનિકોએ તેઓનો આભાર માન્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં વિતેલા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વરસાદની શક્યતાના પગલે કલેક્ટર દ્વારા શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અત્રતત્ર સર્વત્ર પાણી નજરે પડ્યું હતું. ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી હતી. જો કે છેલ્લા 10 થી 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે, જેના કારણે પાણી ઓસરી રહ્યા છે. જોકે આજે પણ વરસાદની શક્યતાના પગલે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા દ્વારા શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ભરૂચ શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે.
24 કલાકમાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા ઉપર નજર કરીએ તો જંબુસરમાં 3.6 ઇંચ, આમોદમાં 2.68 ઇંચ, વાગરામાં 4.52 ઇંચ, ભરૂચમાં 7.44 ઇંચ, ઝઘડિયામાં 5.4 ઇંચ, અંકલેશ્વરમાં 5.2 ઇંચ, હાંસોટમાં 5.2 ઇંચ, વલિયામાં 4 ઇંચ અને નેત્રંગમાં 3.22 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો, જેમાં હાંસોટ અને અંકલેશ્વર પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો. ત્યારે હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદીના જળસ્તરમાં વધારો થયો હતો. કીમ નદીના જળસ્તરમાં વધારો થતા પાણી સાહોલ અને વડોલી ગામ વચ્ચે માર્ગ ઉપર પણ ફરી વળ્યા હતા, જેના પગલે અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો હતો. પાણી માર્ગ પરથી પસાર થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. આ તરફ કીમ નદી ઉફાન પર જોવા મળી હતી. કીમ નદીના કિનારે આવેલ સ્મશાન પણ જળમગ્ન થઈ ગયું હતું. તો નદીની આસપાસ આવેલા ઓભા, આસરમાં સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળતા જનજીવન પર વ્યાપક અસર પહોંચી હતી. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ગૌરી વ્રત નિમિત્તે જવારાની ટોપલી શણગાર અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજાઈ હતી. જાયન્ટ્સ ભૃગુ સહેલી તેમજ ભરૂચની નારાયણ વિદ્યાલય દ્વારા ગૌરી વ્રત નિમિત્તે જવારાની ટોપલી શણગાર અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ હાંસલ કરનાર વિદ્યાર્થીનીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટ, જાયન્ટ્સ ભૃગુ સહેલીના પ્રમુખ યોગિતાબેન રાણા, પૂર્વ પ્રમુખ જ્યોતિબેન પટેલ, નીતાબેન અને સભ્યો તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ફાટા તળાવ કબ્રસ્તાનની દિવાલ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ શહેરમાં ભારે વરસાદને પગલે મકાનો, વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ભરૂચના ફાટા તળાવ કબ્રસ્તાનની દિવાલ અચાનક ધરાશયી થઈ હતી, જેને પગલે માર્ગ ઉપરથી પસાર થતા રાહદારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે આ ઘટનામાં કોઈની પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચમાં ગુરુવારે પણ 5 રૂટ અને 32 ટ્રીપો બંધ રહેતા 87,000ની મુસાફર આવક ગુમાવવાનો વારો આવ્યો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લામાં બુધવારે એક ધારા વરસાદને લઈ માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. 10 મસ્તા વહેણ વચ્ચે ભરૂચ એસટી વિભાગના 20 રૂટ અને 118 ટ્રીપો બંધ થઈ રહ્યા હતા. આજે ગુરુવારે સવાર સુધીમાં 15 રૂટ શરૂ થઈ ગયા હતા. જોકે સ્ટેટ હાઈવે પર હાંસોટ અંકલેશ્વર વચ્ચે ભરૂચ, ચોલાદ, પીપલિયા, નીનામ અને નર્મદાના 2 રૂટ આજે પણ પાણી ભરાવાને લઈ એસટી બસોનું સંચાલન થઈ શક્યું ન હતું. ભરૂચ વિભાગે 1744 કિલોમીટર રદ કરવા સાથે ₹87,601ની મુસાફર આવક ગુમાવવાનો વારો આવ્યો હતો. ભરૂચ તાલુકાના પારખેટ ગામમાં પાણીની નિકાલની કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સંગઠન વીર બિરસા બ્રિગેડના જિલ્લાના આગેવાન અંબાલાલ વસાવા અને ગામના આદિવાસી આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગામના જંઘારિયા, અહમદ મૂસા, સિરાજ, દાઉદ, શબીર અને હુસેન વલી લતેરિયા સહિત અન્ય લોકોએ વર્ષો જૂના પાણીની કાંસ ઉપર ગેરકાયદેસર દબાણ કરી પાકા બાંધકામ સાથે રસ્તાની આજુબાજુ ઉકરડા ઉભા કરતા પાણીનો નિકાલ નહીં થતા હોવાના આક્ષેપ સાથે ટંકારિયા રોડ ઉપર આવેલા આદિવાસી સમાજના લોકોના કાચા મકાનોમાં 2 થી 3 ફૂટ પાણીનો ભરાવો થાય છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ તમામ દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજરોજ નામદાર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અમારા પર જે મુસીબતો આવી છે એનું નિરાકરણ તાત્કાલિક ધોરણે માગવા આવેલા છે. વીર બિરસા બ્રિગેડના નેજા હેઠળ પારખેત ગામની અંદર જે રસ્તાઓ ઉપર બાંધકામ થયેલા છે અને પાણીનો યોગ્ય નિકાલ થવા માટે કોઈ વ્યવસ્થા કરેલી નથી. જે બાબતે નામદાર કલેક્ટર સાથે વાત થઈ છે, ફોન ટેલિફોનિક વાત થઈ છે, એમને બોલાવેલા છે. એટલે આજરોજ ભેગા થઈને અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે આવેદનપત્ર આપીએ છીએ. ત્યાં એવી હકીકત છે કે નાળાના ભાગની અંદર યોગ્ય રીતે જે ભૂંગળાઓ નાખવા જોઈએ, ગટર વ્યવસ્થા હોય છે તે ન હોવાને કારણે પાછું પાણી થેલાય છે ચોમાસાનું, અને જે મારા ગરીબ આદિવાસીઓના ઝૂંપડામાં પ્રવેશેલું છે. ત્યાં 2-3 ફૂટ પાણી આવી ગયેલું છે, ક્યારે પણ મકાન પડે એવી સ્થિતિ છે. એટલે નામદાર પ્રશાસનને સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના કસક સર્કલ પાસે ઉભરાતી ગટરને પગલે નદીઓ જેવા દ્રશ્યો સામે આવ્યા. દુર્ગંધ મારતા દૂષિત પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા. તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી. ભરૂચમાં મોટી દુર્ઘટના સર્જાઈ તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા. ફાટા તળાવથી કટોપોર બજારને જોડતા માર્ગ વરસાદી પાણી ફરી વળ્યા બાદ વિસ્માર રોડ અને ગટરો ખુલ્લી બની. માણસો નહીં પ્રાણીઓ રહેતા હોવાથી માર્ગની કામગીરી 6 વર્ષથી અભરાઈએ ચડી હોવાનું જણાવ્યું રહીશોએ.
અંકલેશ્વરમાં ભારે વરસાદના વિરામ બાદ તંત્ર દ્વારા સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. વરસાદી પાણી ઓસરતા વિવિધ સોસાયટીઓમાં DDT પાવડર, મેલેરિયા ઓઇલનો છંટકાવ કરાયો. અંકલેશ્વર નજીક હાઈવે પર ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ. સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. બગડાટીમાં 24 કલાકથી ખમૈયા 12 કલાકમાં જ મોસમનો 15% વરસાદ ખાબક્યો. નેત્રંગમાં 107, વાલિયામાં 92, અંકલેશ્વરમાં 89% વરસાદ વરસી ગયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.